તો ઉપલેટા વિકાસના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાડલા ગામે મોજ નદી પર ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નારાયણ સરોવર ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ₹2,17,00,000ના ખર્ચે ચેકડેમ તૈયાર થશે। 800 વીઘા ખેતીની જમીનને પિયત માટે પાણીનો લાભ પણ મળશે। કાર્યક્રમમાં ધારાસભ્ય, કાર્યપાલક ઇજનેર, સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા ભાજપ પ્રમુખ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે મોજ નદી ઉપર વાડલા ગામે એક લગભગ 2 કરોડ ઉપર રકમની ચેકડેમનું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ 800 વીઘા જમીનને પાણીનું રિચાર્જ થશે અને 800 વીઘા જમીનનું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે। આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે, નવું સ્પેસિફિકેશન છે એ મુજબ કરવામાં આવશે, જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇનની આ ચેકડેમનો સર્વે થયો છે અને લગભગ 100 મીટર ઉપર 130 મીટરનો ચેકડેમ છે। પહોળાઈ પણ પૂરતી છે અને ઊંચાઈ 3 મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિકેશન ડિઝાઇન મુજબ થયેલો હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ થશે।